આપણે રોજ અરીસામાં આપણી જાતને જોઈએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે આપણી આ ત્વચા જે આપણને ઢાંકે છે એની અંદર ખરેખર શું છુપાયેલું છે? જુઓ, ત્વચા ખાલી એક પડ નથી, પણ આપણા શરીરનું એક જીવંત, શ્વાસ લેતું અને સતત બદલાતું અદ્ભુત અંગ છે. તો ચાલો આજે એની રહસ્યમય દુનિયાની સફર કરીએ. આ સફરની શરૂઆત એક સવાલથી કરીએ. જરા વિચારો, આપણા શરીરનું સૌથી મોટું અને વજનદાર અંગ કયું હોઈ શકે? મગજ? લીવર? ના. જવાબ જાણીને કદાચ થોડું આશ્ચર્ય થશે. અને એ જવાબ છે આપણી પોતાની ત્વચા. હા, એ જ ત્વચા. એક સરેરાશ પુખ્ત માણસની ત્વચાને જો પાથરવામાં આવે ને તો એ લગભગ 2 ચોરસ મીટર જેટલી જગ્યા રોકે. મતલબ કે લગભગ એક મોટા દરવાજા જેટલી. અને વાત ખાલી સાઇઝની નથી, વજનમાં પણ એ કંઈ કમ નથી. સરેરાશ રીતે આપણી ત્વચાનું વજન લગભગ 4 કિલોગ્રામ જેટલું હોય છે. વિચાર તો કરો. આ જ કારણ છે કે આપણા શરીરના સૌથી ભારે અંગોમાંનું એક ગણાય છે. તો ચાલો આપણા પહેલા વિભાગમાં આ વાતને થોડી વધુ ઊંડાણથી સમજીએ. તો આખરે આ ત્વચા છે શું? જુઓ, એ માત્ર એક પડ નથી. એ તો બહારની દુનિયાના જોખમો અને આપણા શરીરની અંદરના નાજુક અંગો વચ્ચેની એક જીવંત, મજબૂત દિવાલ છે. હવે આ રક્ષણાત્મક ઢાલની અંદર શું છે એ જોઈએ. ચાલો એની જટિલ રચનાને સમજીએ, જેનાથી આપણને ખબર પડશે કે આ આટલા બધા કામ કેવી રીતે કરી શકે છે. આપણી ત્વચાના મુખ્યત્વે 3 ભાગ છે. સૌથી ઉપરનું લેયર એટલે એપિડર્મિસ, જે આપણને પાણીથી બચાવે છે. સમજો કે એક વોટરપ્રૂફ જેકેટ. એની નીચે આવે છે ડર્મિસ, જે ત્વચાને મજબૂતાઈ અને લવચિકતા આપે છે. અને છેક અંદર છે હાઇપોડર્મિસ, જે આપણા શરીરનું તાપમાન જાળવી રાખે છે અને ઊર્જાનો સંગ્રહ પણ કરે છે. આ જે વચ્ચેનું સ્તર છે ને, ડર્મિસ, એ તો જાણે એક ધમધમતો હાઈવે છે. અહીં હજારો નાની નાની લોહીની નળીઓનું જાળું ફેલાયેલું છે. આ નળીઓ જ ત્વચાના દરેક કોષ સુધી ઓક્સિજન અને પોષણ પહોંચાડે છે અને તેને જીવંત રાખે છે. એટલું જ નહીં, કોલેજન અને ઇલાસ્ટિન જેવા પ્રોટીન પણ અહીં જ હોય છે, જે આપણી ત્વચાને ટાઇટ અને યુવાન રાખે છે. તો આ તો થઈ રચનાની વાત. પણ ત્વચા માત્ર એક માળખું નથી, એ તો એક જીવંત ઢાલ છે. ચાલો હવે જોઈએ કે એ કઈ રીતે સતત આપણું રક્ષણ કરે છે. એક મજેદાર વાત કહું, આપણી ત્વચા સતત પોતાને નવી બનાવતી રહે છે. દર મહિને ઊંડાણમાં નવા કોષો બને છે, ધીમે ધીમે ઉપરની સપાટી તરફ આવે છે અને જૂના મૃત કોષોની જગ્યા લઈ લે છે. એટલે કે જે ત્વચા આપણે આજે જોઈએ છીએ એ 1 મહિના પછી હશે જ નહીં. કમાલ છે નહીં? આપણી ત્વચા એક સ્માર્ટ એર કન્ડિશનર જેવું પણ કામ કરે છે. કેવી રીતે? એમાં લાખો પરસેવાની ગ્રંથિઓ હોય છે. જ્યારે પણ શરીર ગરમ થાય એટલે આ ગ્રંથિઓ પરસેવો બહાર કાઢે, અને જ્યારે આ પરસેવો સૂકાય ત્યારે આપણું શરીર કુદરતી રીતે જ ઠંડુ પડી જાય છે. અને હા, સૌથી અગત્યનું કામ, રક્ષણ. આપણી ત્વચા એક અભેદ્ય કિલ્લા જેવી છે. એ બેક્ટેરિયા, વાયરસ અને બીજા ઘણા હાનિકારક તત્વોને શરીરમાં ઘૂસતા જ રોકી દે છે અને આપણને બીમાર પડતા બચાવે છે. રક્ષણ તો ખરું જ, પણ ત્વચા આપણી ઓળખ પણ છે. ચાલો હવે આના વિશે વાત કરીએ. આપણે બધાનું સ્કિન કલર અલગ અલગ કેમ હોય છે? એની પાછળનું કારણ છે મેલેનિન નામનું એક પિગમેન્ટ. જેના શરીરમાં મેલેનિન વધારે, એની ત્વચાનો રંગ ઘાટો. પણ આ મેલેનિન માત્ર રંગ નથી આપતું, એ તો સૂર્યના નુકસાનકારક કિરણો સામે આપણું કુદરતી સનસ્ક્રીન પણ છે. અને ઓળખની વાત આવે તો ફિંગરપ્રિન્ટ્સને કેવી રીતે ભૂલી શકાય? આ એકદમ આશ્ચર્યજનક વાત છે કે દુનિયામાં અબજો લોકો છે, પણ કોઈ 2 વ્યક્તિની ફિંગરપ્રિન્ટ્સ એક સરખી નથી હોતી. એ આપણી પોતાની યુનિક બાયોમેટ્રિક સહી છે. ત્વચાનું બીજું એક જાદુઈ કામ પણ છે. જ્યારે પણ આપણે તડકામાં જઈએ છીએ ત્યારે આપણી ત્વચા વિટામિન ડી બનાવે છે. અને આ વિટામિન ડી આપણા હાડકાં અને આપણી રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ જરૂરી છે. જાણે કે આપણી સ્કિનમાં જ એક નાનકડી ફેક્ટરી ચાલી રહી છે. તો જોયું ને, આપણી ત્વચા કેટલી અદ્ભુત છે. એ આપણું રક્ષણ કરે છે, તાપમાન જાળવે છે, આપણને એક ઓળખ આપે છે, કેટલું બધું કરે છે, એ પણ દરેક પળે. હવે સવાલ એ થાય છે કે જે ત્વચા આપણી આટલી સંભાળ રાખે છે, શું આપણે એની એટલી સંભાળ રાખીએ છીએ? આ વિચારવા જેવી વાત છે.